કાર્યક્રમની સાથે વિશ્વ નવકાર દિવસ ગુરુવારના ઉલ્લાસભેર ઉજવાયો। શ્રી વિસા શ્રીમણી ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિના ઉપક્રમે સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ગુરુવારના સવારના 7:30 થી 8:30 વાગ્યા દરમિયાન માંડવીની જૈનપુરીના એસી હોલમાં માંડવીના 5 ગચ્છના ભાઈઓ અને બહેનો સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને નવકાર મહામંત્રના જાપ કર્યા હતા। જાપના કાર્યક્રમમાં ભાગ લેવા માંડવીના 5 ગચ્છના ભાવિકો સેંકડોની સંખ્યામાં જૈનપુરીમાં ઉમટી પડ્યા હોવાનું માંડવી બે નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। કાર્યક્રમના અંતે માંડવી 3 ગચ્છના પ્રમુખ મયુરભાઈ શાહે આભાર વિધિ કરી હતી। માંડવીની એમ્સ સ્કૂલમાં પણ વિશ્વ નવકાર દિવસ ઉત્સાહથી ઉજવાયો હતો। નવકાર મહામંત્રના કાર્યક્રમમાં ભાગ લેવા માંડવીના સેંકડો ભાવિકો એમ્સ સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા। જૈનપુરીમાં એમ્સ સ્કૂલમાં આવવા જીતો સંસ્થા તરફથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। એમ્સ સ્કૂલમાં તપગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય પુણ્ય રેખાશ્રીજીના શિષ્યોની પાવન નિશ્રામાં નવકાર મહામંત્રના જાપનો કાર્યક્રમ યોજાયો હતો। જીતો સંસ્થાના માંડવીના ચેરપર્સન ડૉક્ટર શ્રીમતી કિંજલબેન કૌશિકભાઈ શાહ અને એમ્સ સ્કૂલના ડાયરેક્ટર અને માંડવીના જાણીતા સર્જન ડૉક્ટર કૌશિકભાઈ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે નવકાર મહામંત્રનો ખૂબ જ પ્રભાવ છે। દિલ્હીથી સવારના 8 થી 9:30 વાગ્યા દરમિયાન નવકાર મહામંત્રનો લાઈવ કાર્યક્રમ નિહાળીને ભાવિકો ભાવવિભોર બની ગયા હતા। આ પ્રસંગે જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહનું જીતો વતી કૌશિકભાઈ શાહે અને માંડવી બે નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ વતી ચંદ્રેશભાઈ શાહના ધર્મપત્ની રીટાબેનનું સન્માન ડૉક્ટર કિંજલબેન શાહે કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધિબેન શાહે કરેલ હતું, જ્યારે આભાર દર્શન જીતોના માંડવીના સેક્રેટરી શીલાબેન શાહે કરેલ હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।